પાદરાના મુજપુર મહીસાગર નદી ગંભીરા બ્રિજ ઉપર 80 મીટર સ્ટીલનો લિંક સ્પામ ગોઠવાયો, જે તૂટેલા બ્રિજના ભાગ ઉપર આખરે ગોઠવાઈ ગયો છે. બ્રિજને પુનઃ નાના વાહનો માટે શરૂ કરવા 24 કલાક વિશ્વકર્મા કંપનીના એન્જિનિયરોએ કર્મચારીઓએ સખત મહેનત કરી કામ પાર પાડ્યું. માતૃરક્ષા ન્યૂઝની સૌપ્રથમ માંગ જે સાકાર થઈ રહી છે. પાદરાના મુજપુરથી ગંભીરાને જોડતો મહીસાગર નદી ઉપરનો એક સ્લેબ તૂટી પડ્યો હતો અને 20થી વધુ લોકોના જીવ ગુમાવ્યા હતા. ત્યારે આ બ્રિજ તૂટવાના કારણે આંકલાવ તાલુકાના અનેક ગામોના સેંકડો યુવાનો જે પાદરા તરફની કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે તેમની રોજીરોટી ઉપર પ્રશ્નાર્થ મુકાઈ ગયો હતો. ત્યારે માતૃરક્ષા ન્યૂઝ દ્વારા સૌપ્રથમ લોકમાંગમાં સરકાર પાસે તૂટેલા બ્રિજને નાના વાહનો માટે કામચલાઉ ચાલુ કરી પ્રજાને રાહત આપવાની સૌપ્રથમ માંગણી કરી હતી. ત્યારે સરકારે આ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવા તાત્કાલિક ટેન્ડરિંગ કરી તાત્કાલિક પ્રારંભ કર્યો અને તૂટેલા ભાગ ઉપર સ્ટીલનો મજબૂત સ્પેમ મૂકી નાના વાહનો માટે શરૂ કરવો તેના નિર્ણયના ભાગ સ્વરૂપ આ સ્ટીલનો મજબૂત સ્પેમ તૈયાર થયો છે. અને મંગળવારના રોજ સવારે બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરી મહીસાગર માતા અને હનુમાનજીની પ્રાર્થના અને પૂજા કરીને 80 મીટરના સ્ટીલના સ્પેમને વિશ્વકર્મા કંપની જે આ કામ કરી રહી છે તેના કર્મચારીઓ એન્જિનિયરો દ્વારા સ્પેમને સફળતાપૂર્વક બ્રિજ ઉપર મૂકવામાં આવ્યો છે અને તેને ધીમે ધીમે તૂટેલા સ્લેબ સુધી લઈ જઈને બુધવારના રોજ ગોઠવી દીધો છે, જે સરકાર અને વિશ્વકર્મા કંપનીનું સરાહનીય કાર્ય છે. ત્યારે હવે ટૂંકા ગાળામાં આણંદ અને વડોદરા જિલ્લાના નાના વાહનો માટે જૂનો બ્રિજ ચાલુ થશે, જેથી નોકરિયાતો, ખેડૂતો અને કાંઠા વિસ્તારના લોકોના વ્યવહારો માટે હવે લોકોને મોટો ચક્કર નહીં કાપવો પડશે. તેથી ઘણી રાહત થશે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા.